કરો છો કઈ કરો છો એનું નામ તો હોય ને ભાઈ ખેતી કામમાં એટલે હું ઢેપા ભાંગવા જાવ છો ના ના નીંદવા ને એવું. અટાણ કીનું નીંદવાનું હોય એટલે એટલે આ અહીંયા અમારે નર્સરી છે ને સરકારી એમાં. ઠીક બાકી નકર અટાણ કોઈ અહીંયા કપા આવ્યો નથી વરસાદ ના એવું નહીં, આ ઓલે નર્સરી પ્રાઇવેટ કરી હોય ને ખેડૂએ હા રોપા હા એમાં. આ તો જય માતાજી મિત્રો, તો ફરી વાર એક મનસુખભાઈનું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરી લેજો. હાલો હા મનસુખભાઈ, જય ભીમ. જય ભીમ. ચાલુ રાખજો. હે હાલો હાલો ભાઈ મનસુખભાઈ, હા જયાબેન બોલું જાંબુડી થી. કોણ બોલો? જયાબ અમારા ધંધાનું નથી સત્તાધારની મેટર. હાલો હાલો, તમે કોણ? હું જયાબેન બોલું, ઓલા સત્તાધારનો અમારા ધંધાનું મેટર નથી બારોટ. મારો મને નથી ખ્યાલ. ઓલા વસંત ચાવડાનું અમારું નતું હાલતું ને એને અમારું કામ મૂકી દીધું વસંતભાઈએ. તમારા છોકરાનું નામ શું છે? મિલન. મિલન. હા હા તો હજી ભાઈ ક્યાંય ભગત કામ બેહવા નથી દેતો ધંધે. અમે જો દાડીએ જઈએ. તે યાર કે દાડિયા છે પણ તમે જેની તેની ભડવાયું કરો છો દાડિયા ચડવું પડે ને. હું ભડવાયું કરી? હવે તમે મારું રેકોર્ડિંગ કરીને વસંતભાઈ નામાં નાખ્યું હતું, પછી વસંતભાઈએ મૂક્યું હતું, પછી એના અમારા સમાધાન થયા અને આવી બધી ભડવાયું કર્યું. વસંતભાઈ મને આમ કે છે એટલે તમારે જો ભાઈ કોઈ પણ જગ્યાએ 5 રૂપિયા હાટું થઈને વેસાવાનું ન હોય. અમને ક્યાં કઈ મળ્યું જ છે? શું વેસાવાનું? તમે પણ અમે શું ભડવાઈ કરી? હવે તમે કહો તો શું તમારા છોકરાએ આ મિલન મારું રેકોર્ડિંગ કરીને વસંતભાઈ નામાં દીધું હતું ને આજથી 2 વર્ષ પહેલા. રેકોર્ડિંગ દીધું હતું તે હા પૂછો. એ તો એને મંગાવ્યું હતું, અમને તો એવી કઈ ખબર ન હોય ભાઈ. આ મંગાવો તો દઈ દેવું. ના રે ના, તો તમે સમાજ છો ને જો અમારું કામ નથી થયું ને કરો તો વધારે સારું. તમારે કીધા થઈ જાય એવું અમને છે એમ. કાંઈ વાત કારણ કે અમારો વાંક નથી ને અમારો દરબારના કહેવાથી અમારો ધંધો બંધ કર્યો છે. અને તમે સમાજ છો અને તમે જાણ મારો મિલન તો ભાણેજરું કહેવાય એવું જાતું. અમને આવી કઈ લાંબી ખબર ન હોય ભાઈ કે ઓનું અહીંયા ન મોકલવું હોય, નોનું ન મોકલવું હોય. અમે તો પેલા તમારા ઘેર જ નહોતા આવ્યા, ધંધા હાટું જ આવ્યા હતા ને. તમે આખી વાત ઘણું થયું ને. આવા પાણી છે ને કોકની જિંદગી બગાડ નાખે, એટલે આમાં તમે પેલા સુધરી જાઓ અને એ બધી તમારી પડવાઈ બંધ કરી દો. ધંધા હાટું થઈને તમે લગભગ યુટ્યુબરો ને બધાને ફોન કરો, લગભગ ને ફોન કરી લીધા, ટોટલ ને ફોન કર્યા. એ તો કરવા જ પડે ને, અમે તો હાચા છે કરીએ છીએ ને. એટલે પછી હાસા હતા પછી ક્યાં નીકળ્યા? કે અમે તો હાચા જ છે. એટલે પછી ભડવાયું કરી કરીને બસમાંથી અડધા કામ કરીને મૂકી દે એ નો તમે કયો. કોને ભડવાયું કરીને કામ મૂકી દીધા? વસંતભાઈ. વસંતભાઈ એમાં શું કરે? વસંતભાઈ કઈ તમારે થોડા પૈસા લીધા? એમ નહીં મનસુખભાઈ, હા પેલા જો વસંતભાઈ તમે મને ખીજાણા બરોબર, તમે પ્રસંગ માં મેં તમને ફોન કર્યો, ખતરનો ઓડિયો છે. એટલે તમે મને ખીજાણા કે મિલન એવું કઈ આપણે કરાય નહીં. હું નહોતો તાર મને કહેવાય ને. જો મારે તમે નકરી સગાની નહોતી. આની પેલા તારા ઓલા પેસેન્જર માંથી વાંધો થયો તો તઈ મેં તને મદદ તો કરી હતી ને. હા કરી હતી હો મનસુખભાઈ, આના કરી હતી એમાં 100%. તે હું કીધું તે એની વસંતભાઈ પાસે હું કીધું કે મનસુખભાઈએ મારું એક કામ કર્યું નથી, ઢીકડું નથી. ઈ વિડિયો હજી છે જ ને યુટ્યુબ માં. હા 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 છે. એટલે એને મને આમ જો મનસુખભાઈ એને મને શું કીધું કે તને મનસુખભાઈ ખીજાણા હોય ને તો તું મને સાબિતી રેકોર્ડિંગ મોકલ કે. એટલે મેં રેકોર્ડિંગ મોકલ્યું હતું. પછી ઈ યુટ્યુબ માં ચડાવી દીધું. ઈ મને અંકિતભાઈ ઠપકો દીધો મિલન એવી રીતે કોઈ આગેવાનો ને રેકોર્ડિંગ ન મોકલવાના હોય. નથી અમારે કાર્યકરોના વિરોધ અમારે ન કરવાના હોય, તું સમજો. ના તમે તો બધા તમારા ધંધાથી મતલબ હોય એટલે તમે તો બધા બદલતા રહેતા હો. સ્વાર્થ હોય. આ ના બરાબર છે તમારી. અમારે એને કઈ મતલબ ન હોય. ઈ તો વસંતભાઈ તો સમજ્યા હેણા વગર નું ચડાવી દીધું, બાકી અમે નો ચડાવી શકી. હા અટાણ હું તને એમ કહું વસંતભાઈ ને ફોન કરીને મને રેકોર્ડિંગ મોકલ તો ઈ અમે મંગાવીએ જ નહીં. શું કામ કે કાર્યકરોમાં વિવાદ થાય, કાર્યકરોના એકાબીજાનું સંગઠન તૂટે, એકાબીજા ઈ કામ અમારે ન કરવાનું હોય. ન કરવા. પણ એમાં શું થયું ભાઈ ને કહું જો તમે મનસુખભાઈ, આપણો ઓડિયો એક ચડ્યો વસંતભાઈ ની ચેનલ માં મારી ધંધા બાબત નો બરાબર. એ ચડ્યા પેલા મેં તમને મોકલી દીધો મનસુખભાઈ આ ઓડિયો ચડ્યો. પછી જે થયું એ મેટર માં તો મોટા માણસો બધા વિજય ભગત ના જે દુશ્મનો હતા એ બધા પડ્યા ને એને વસંતભાઈ પુરાવો મોકલ્યા. આપણી પાસે તો એટલા બધા પુરાવા ન હોય લેડીઝ ના બધા. આમાં તો પુરાવા તમારે પણ એમાં ક્યાં પુરાવા પડ્યા જેવું છે? તારા ધંધાનું હતું જે તે સમયે તને દુકાન રાખવાનું કીધું તું ને.
નથી કીધું, ક્યાં કીધું જ છે? તે કીધું કે મને પેલી દુકાન દે તો હવે સેલી ન- નહીં એલા. એમ નહીં, તમે સમજતા નથી. જો તમારી વાત સાંભળો 2 મિનિટ. એને દરબારની ધમકીથી જાણે બિલેશ્વર મહાદેવનું ઉદ્ઘાટન થયું ને 2017 માં, તો અહીંયા રાતે 12 વાગે એક દલિતના ભાઈ, બરોબર, એક અમે, બે ને એક દેવી પૂજક, અમને 3 ને મગન શેઠ લુવાણા જો વસંતભાઈ ઓડિયમ નામ છે, અને દરબારે અમને રાતે 12 વાગે બોલાવ્યા કે તમારો ડ્રો થઈ ગયો 15 દી પછી. એટલે અમે શું કીધું, ભાઈ ડ્રો અમારી હાજરી વગર થઈ ગયો? તો કે ના, હવે તમે બિલેશ્વર મહાદેવ નું ઉદ્ઘાટન છે ને તમે કોઈ જાતની બબાલાયા કરતા નહીં, કે તમે લઈ લ્યો. એટલે 10મો નંબર મેં લઈ લીધો મનસુખભાઈ, 10મો નંબર લઈ લીધો, બધું કમ્પ્લીટ થઈ ગયું. 2 વાર અમારો ધંધો આયલો કમ્પ્લીટ. પછી જ આવડો વિજય ભગત રહ્યો ને, એ અમને શું કે ભાઈ તડકે ધંધો કરો માં હું એમાં ભૂંડો લાગુ છું, તમે સાપરું કરી લ્યો પતરાનું પાકું. કે આ થઈ ગયું કમ્પ્લીટ. મેં પતરા હેઠે ધંધો કર્યો. પછી એક દરબારે વિરોધથી વિજય ભગત ને દબ્બીને આગળ ઓટો કર્યો. 17 ઓટા તો હતા, 18મો ઓટો વિજય ભગત ને દબ્બીને કરવામાં આવ્યો, બધાયની મોર બરજબરીથી. તો ભગતે એને પતરા નો નાખવા દેવા હાટું મને શું કે તું તારા પતરા કાઢી નાખ. એટલે મેન માર મમ્મીએ અટ કર્યો, ભગત એમ થોડું હોય, તમે એને ના પાડી દો, મને ના પાડો, લ્યો આ અમારો વાંધો. એટલે અમે ભગત ની હમા બોલી ગયા. હા ભાઈ, કોઈ પણ વસ્તુનું સોલ્યુશન કરીને પતાવી દેવાનું હોય, તમારે કોઈને પતાવવું નથી. તે તો પછી તઈ એવું કીધું કે હવે મારી પાસે વિજય ભગત આવે. નહીં, વિજય ભગત આવે ને એના માણા મને કહી દે એમ કે ભાઈ તું બેહી જા. ના તે તઈ મારી પાસે વાત કરેલી છે ખોટું બોલમાં. હા, એ તમારો ઓડિયો છે મારી હા, પાસે. તઈ પછી એમ હાસુ બોલ ને, ખોટું હું કામ નહીં, બોલું? તમારો ઓડિયો મારી પાસે છે, મને વિજય ભગત કહી દે કે ભાઈ તું બે, કારણ કે જો એની સિવાય તો કોઈનું હાલતું નથી. તારે મારી વાત સાંભળ કે તઈ તારે ધંધાની જરૂર હતી, પણ તું ફાટીને ધુવાડી ગયો કે ભાઈ મને આયા કેવા આવે ને મને પૈયા લાગવા આવે. ભાઈ હવે આમાં જો નહીં, જો તમે કીધું ને એવી રીતે મેં કર્યું 2 મહિના પહેલા. તમે સાંભળો, તમે હું મને ઓડિયોમાં કીધું તું કે તું જા રેકડી લઈને વયો જા, ત્યાં ભગત ને પૂછી લે. એટલે અમે 2 માણા ગયા, બરાબર, હું ને મારા ઘરના, ક્યાં ભૂત બાપાની વાડીએ. એટલે અમને શું કીધું, એ મારી ટેરિટરીની અંદર કે એન્ટ્રી નહીં કરવાની, તમારે ધંધો કરવો હોય ને તો વિસાવદર મામલતદાર સાહેબ અને વિસાવદર પોલીસ સ્ટેશન એ 2 લખાણ લઈ આવો. કોઈ મનસુખભાઈ ઊંધા કાન પકડાવે, કોઈ લખાણ દે આપણે એની જમીનમાં. ભાઈ બગડ્યા પછી તો આવું થાય, આપડે બગાડાય નહીં. આ જ્યાં જોઈને બોતરા બાળ્યા હોય ક્યાં ખારા હારી રખાય. પોલીસ હારે વાંધો, વિજય ભગત હારે વાંધો, સમાજના કાર્યકરો હારે વાંધો ને. એટલે તમે સાસા આવું કેમ સાબિત પણ કરો? કાર્ય કરતો લ્યો, કાર્ય કરે. ભાઈ મારો ઓડિયો ચડાવી દીધો કાર્ય કરે. હા, તમે સાંભળો કે ભાઈ મિલન નો ફોન નથી લાગતો, કઈ વહીવટ નથી થઈ ગયો, અને મેં શંકા કરી તો દુઃખ લાગ્યું. એવા થોડા કાર્યકર હોય? તો ભાઈ તો તારો તમે મનસુખભાઈ મારી માથે શંકા કરી શકો ને હું તમારી માથે શંકા ન કરી શકું, એવું થોડું હોય? તો આખી વાત જ સમજ. અટાણે તમે વસંતભાઈ માથે કરો તો વસંતભાઈ તને જે તે સમયે તો મદદ કરી હતી ને. વસંતભાઈ તો મારી હાટુ દુશ્મની લીધી હોય, એ તો ભગવાન છે. એનો આપણે હું કીધું કે હવે વસંતભાઈ અમારું કામ નથી થયું એટલે હવે મનસુખ ને પકડો. હવે મનસુખ ઢીલો પડી જાય પછી મારા બાપા ગોવિંદ ને પકડો. નહીં, એવું ન હોય. એને મહેનત પૂરી કરી, એવું નથી. એને મારા બાપા ના નંબર દે, કામ કરી માર કીધું ન થાય મારા બાપા ભાવ્યો જાય. તમે માઈ ગયો, તમે કઈ ધ્યાન નથી દેતા ને બધું રમેશ માં જવા દો છો. તમે કોક ના દીકરા તારી નહીં ટાળી નહીં કે કઈ નહીં, રામો ધક્કો થાય અમારે હજી એક. ત્યાં આવતો નહીં ને કરે. હવે તને મારીને આપડે માર છે ઘરના મારા. તારો ચહેરો જોઈને જમારા આખા ઘરના રૂવાડા બેઠા થઈ ગયા. આ તે ભલે ને મારા દલિત ના આઈટમ માટે મોત ક્યાંથી? અમારે તો બારોટ ને તો બીજું શું હોય? બોમ્બ રિપેર કરે, બાકી મોત થોડું કરે. આમ જો આ માઈ ગયું, તમે બધું તમે આ ભગત આવ્યા હતા ખરા, તમે કયો તો આમ જો ધંધો કરાવી દો મનસુખભાઈ. યુટ્યુબ નું વિડિયા નું પછી માઈ ગયું એ પછી ની વાત છે, બરોબર, પણ તમે થાય તો કરાવી દો એટલું મારું. મારે શું કરવાનું? એમાં એને રાજકારણ શું કર્યું, અહીંયા કોઈક રોહિતભાઈ દરબાર વિજય ભગત ના ખાસ માણસ છે, બરાબર. એટલે એને વસંતભાઈ ચડો મી કે ભાઈ સમાધાન કરી નાખવું છે ને તારે જ્યાં બેહવું, કુંભના મેળામાં આ બધું બન્યું, કુંભના મેળામાં ગયા ને ત્યાં. એટલે મને કે તારે જ્યાં બેહવું હોય ને આપણે બેહાડું, કુંભના મેળામાંથી આવું ને. એટલે મેં વસંતભાઈને ફોન કર્યો, મેં વસંતભાઈ આ રીતનું સમાધાન છે તો કે કઈ વાંધો નહીં, કે મિલન તમે રૂબરૂ મારી ઓફિસે આવો, કે ક્યાં અમરેલી. એટલે રોહિતભાઈ કે મિલન કઈ વાંધો નહીં, આપણે કે રૂબરૂ આપણે જઈ આવીએ. પછી અહીંયા આવે રોહિતભાઈ કુંભનો મેળો પતી ગયો ને એટલે આવ્યા એટલે શું કે આપણે ત્યાં નથી જવું, વસંતભાઈ હું ફોનમાં ચર્ચા કરી લઉં કે. એટલે અમે ટ્રિપલમાં ચર્ચા કરી, હું વસંતભાઈ રોહિતભાઈ. એટલે વસંતભાઈ રોહિતભાઈ શું કીધું કે તારો 10મો નંબર છે ને ઈ તું લઈ લે, જે તને આપ્યો હતો ને પરાઈને ઈ. તો હું શું કહું, હવે ઈ 10મા ઓટા હાટું તો આખી મેટર થઈ છે ને આ બધા બાદણા થી. 10મો ઓટો ક્યાં લેવાની જરૂર? 10મો ઓટો તો મને એમણા મેં વિજય ભગત આપે છે. એની કરતા તમારે એક ઓટો ન લેવો હોય. આટાણે તમે જે ખેતી કામે સડી ગયા એમાં શું વાંધો?
દાઢી થોડી મનસુખભાઈ અમે કરીએ, અમે 35-40 વર્ષથી ધંધો કરીએ છીએ, એ બધાય તો પછી આવ્યા. તો કઈ દાઢી થોડા કરીએ તો હવે તમે રાજામાં તો તારે હવે તઈ શું કરવું છે? મને તમે આ રેકડી ગમે અહીંયા આગળ ગમે અહીંયા દેવરાવી દો. રેકડી આખા ગામમાં તારે જે ગમનિયા ફેરે તને કોઈ ના નહીં પડે. આખા ગામમાં નથી ફેરવવી, હતાધાર પૂરતી કરાવો. ઠીક, નકર જો વિસાવદરમાં તને ગામડે ને બજાર રખડ તને કોઈ ના નહીં પડે. એમાં હું મનસુખભાઈ તમે સમજ્યા, ભગતે આપણને કીધું હોત, પણ હવે શું થયું છે ખબર કે આગેવાનો બધાને ફાટી ગયો. હવે બાટલો ફાટી ગયો એમ કે ભાઈ તમે કે મારો ઈગો અટકાય છે કે ભાઈ કાલ કે મારી વાતો થાય કે હું હારી ગયો કે તકલીફ ઈ છે. બાટલો પડવી નાખ્યો વસંતભાઈ એનો બધું રજૂ કરીને, પણ એ ભાઈ દીધું એમાં વસંતભાઈ ની ભૂલ નથી, દીધું ઈ ચડાવ્યું. કોકની વાહ પડ્યા તો કોકની પાડ કાઢજો. તમારાથી કુદરત બચાવવા તમે મારા દીકરા કાકા નાકા થતા થશે કેટલી ની માં આણી નાખી તમે. પણ મનસુખભાઈ ને કહું કે ખોટી રીતે અમને ટાર્ગેટ કરવા છે, માં નો આણી નાખી તમે કયો તો. મારો ધંધો બંધ કરાવ્યો ને 53 જણા ધંધો મોજ થી કરે છે. તમે દાડીએ ચડાવી દીધા ને? હા તો ભાઈ નો ખીજ ચડે. અને હું તો આમ તો હું તો મનસુખભાઈ તમને હજી કહું જ છું, અટાણે તાર મમ્મી કઈ ખેતીમાં જાય, હું કામ જાવ છું? ખેતી કામે. એટલે શું કરવાનું? ખેતી કામ શું કરવાનું હોય? ખેતી કામમાં મજૂરી. આપણે એટલે કઈક તમે વાતો જ કરો છો, કઈ કરો છો એનું નામ તો હોય ને ભાઈ ખેતી કામમાં. એટલે હું ઢેપા ભાંગવા જાવ છું? ના નીંદવા ને એવું. અટાણે કીનું નીંદવાનું હોય? એટલે અહીંયા અમારે નર્સરી છે ને સરકારી, એમાં. ઠીક, બાકી નકર અટાણે કોઈ અહીંયા કપા આવ્યો નથી વરસાદ? ના એવું નહીં, આ ઓલે નર્સરી પ્રાઇવેટ કરી હોય ને ખેડૂએ રોપા, એમાં ઠીક, એમાં પગાર દઈશ. પગાર જ હોય, દાડી દે 300-400 રૂપિયા, બીજું તો શું દે? તો પછી એમાં તમે શું વાંચો? દુકાન ની મેટર તો હું મૂકી દેવાની. લ્યો તમે કયો નથી કરવી, હાલો તો માઈ ગયું નથી કરવી. હું તો ના જ પડું છું કે આ બાજરા સહી કરાય નહીં. ના મનસુખભાઈ દુકાન તો કર્યા પાડ છે, હું તો એમણામ બેસી જાય, બીજું શું હોય? આપું કોક તમે નહીં આવો તો દલિત સમાજ ના 2 આગેવાન જેને સારું લાગશે એ આવી છે, બીજું શું હોય? અમને મારશે તો ખરો ને વિજય ભગત. 2 જણા આવો એવું તે રવાજ નો દીધું આખી નાઈટ માં કે? ના રે ના, એ તમને વેમ છે આવો. તો કઈ વેમ છે તો મને 2 જણા નામ કોણ કોણ હાલે ભેગા? તે ચાલો વિસાવદર થી હું તમને 10 જણા દાફડા દઉં વચ્ચે. ઈ તો તું સમજતો નથી, ઈ તો બધા તક લાભ લેવા માટેનું મેટર હોય. ના એવું નથી મનસુખભાઈ, એ જાણી શકે છે ને તમે અમને જાણી નથી શકતા, બીજું કઈ નથી. તમને પરિચય નથી મારો, બરાબર? એટલે તમને એક આ ઘા બેહી ગયો, વસંતભાઈ નો વિડીયો ચડી ગયો, અંકિતભાઈ હોપી દીધો એનો ઓડિયો કે મિલન તમારી ઉપર શંકા ખાય છે. તમે આખી વાત તમારી તો શંકા ખાય છે તો શંકા કરી છે ખાય જ ને. તમે આખી વાતમાં તે આગેવાનો ને બૈધવાર નાઈટમાં તે બધાને હડો કરાવ્યા, બધા એકાબીજા બાઈજા સમાજમાં આખો તમને કહું કાર્યકરો ને બૈધવા. હવે તને આમાં ટેકો દે એ બધા મૂર્ખી ના કહેવાય એવું થઈ પડ્યું કાકા. એવું કઈ હતું ને. જો મનસુખભાઈ તકલીફ શું થઈ કે વસંતભાઈ ક્યાંક લગ્નમાં, બરાબર? એટલે અહીંયા શું થયું કે ભાઈ વસંતભાઈ નીકળી ગયા, વહીવટ થઈ ગયો, તમારે 50 લાખ નો વહીવટ થઈ ગયો. એટલે અમે મને ચડી ખીજ મેં ભાઈ વહીવટ કઈ નથી થયો, વહીવટ ની માને આને કોને તમને કીધું? એ કે વસંતભાઈ નીકળી ગયા. એટલે મેં વસંતભાઈ ફોન કર્યો, વસંતભાઈ કે હું મિલન ઉના લગ્નમાં સૌ, અને એમ કરીને મારો ફોન કાપી નાખ્યો. એટલે મેં ઓલા અંકિતભાઈ ને ફોન કર્યો ભાવનગર, કે અંકિતભાઈ આવી રીતે છે. તે લગભગ યુટ્યુબરોનો ટોટલ ને તે ફોન કર્યા છે? આ બધાય ને આવો આ બધાય ને. એટલે તે બધાય પા તારા વિડિયા સડન તો કઈક મહાન બની. મેં તને ફોન કર્યો, મેં કે સમાધાન થાય તે હું કીધું ના એ તો 1 લાખ થાય એમ નથી. હવે તમે નીકળી જાવ, અમે વસંતભાઈ ને કરી લેવું. તમે મને એમ કીધું તું રેકડી લઈને વયો જા, તો રેકડી લઈને કોના આધારે જાવ? તો હવે કેના આધારે જાય? તો ઈ તો તમને એટલે જ મેં ફોન, તમે મને એમ કીધું રેકડી લઈને તું વયો જા, તને કોઈ ના નો પાડે. રેકડી જે આજ 5 વર્ષ પહેલા ની હતી ઈ રેકડી હવે હળી નથી. ત્યાં કાઠી સમાજ દરબાર આવે ને એનું અહીંયા વર્ચસ્વ વધારે, સંચાલન ઈ કરે. વિજય ભગત ખાલી નામના છે. ઈ ભલન જે સંચાલન કરે તારા કામથી મતલબ રાખ. એટલે તમે સમજતા નથી, હજી બેહવા નો દે. બેહવા નો દે, ઊભું રે ભાઈ. એ નો અહીંયા ધંધો કરવા દે. હાલો તમે કરાવી દો, હાલો તમે કાઈ લાવો લ્યો, હાલો તમે કાઈ લાવો કરાવી દો. શું કરાવી દે ધંધો કરો? હું રેકડી રાખ દઉં. હાલો તમારે તો બને છે, તમે આવ્યા હોત નહીં તમારું સ્વાગત કર્યું હતું. પણ વિજય ભગતે
એ ભગત નહીં તો સ્વાગત કરે જ. મારે થોડું કોઈ અરે અમારે તો સાધુ સંતો મહંતો બધાને માનતા હોય એટલે અમારે સન્માન કરતા હોય. જો તમારું માનતા હોય એટલે જ તમને મેં ફોન કર્યો છે. તમારું માને છે તમે કરાવી દો. એ તો તે વિડિયા જોઈને તને નક્કી થયું કે આ તો ન્યા જાય છે ને આને મેર છે એટલે તને એમ થયું કે હવે હું આને પાછો બાટલો ચડાવું. પણ હવે એ તો વિડીયો તો બહુ જાજા સમયનો છે. એને તો કેટલો સમય થઈ ગયો તો તે દી ન કરું. તેદી કર્યો હોય તોય પણ તેદી તને ખબર હોય ને કે હવે મારે શું ફોન કરવો એટલે આજ પાછા કઈ ફોટા પીડી આવી ગયો. ના હું ક્યાં તમને કોઈ એવી બળજબરી મનસુખભાઈ. આ તો તમે પડો તો એમ કે સારું એમ કે ભાઈ વસંતભાઈ તો પડી ચોકી ગયો ના છું મને હું પડો તો હું પડી ગયો છું. હવે મને ઉભા કરવા વાળા 2 જણા હોય છે ત્યાં ઉભો થાય. જો વસંતભાઈ ચોખ્ખી ના પાડી છે હું કોઈ આગેવાન ને પડવાય ન દઉં બરાબર કે હું પડું નહીં કે તે પછી મેં કોશિશ બહુ કરી બધાને વાત કરી કે ભાઈ ખોટા બાટલા ચડાઈમાં હસનભાઈ એવું તને કે કોઈને પડવાય ન દો એવું કોઈ હા તે વિડીયો છે લાવો તમારે નાખો. મારના તું એવા ક્યાં પણ વિડીયો તમારે નાખો વિડીયો. ઈ તો ઈ મારે કોઈના વિડીયા કોઈના નાખવા તો નથી. ઈ એને જો તારી વાત સાંભળ તું છે ને આ તારા સ્વાર્થ હાટું થઈને કોઈને બાટલા ચડાવીને સમાજમાં દીકરા ફેલાઈમાં મેં કીધું ને કે હું બીજો યુટ્યુબર કરી લે તો પછી એને વિડીયો બીજે દિવસે મારો નો ચડાવ્યો સુરત થી આવીને. પણ ભલન ચડાવ્યો ઈ તો તમે આવા ભવાડા કરો એટલે તમારે ચડાવે. તમારે હું કામ કોઈની વાતો કોઈ પાસે કરવાની જરૂર છે? તમે સમજતા જ નથી વાતને. હા એને શંકા કરીને અમે શંકા કરી તો દુઃખ લાગ્યું તો કઈ વાંધો નહીં. અમે ક્યાં કોઈ હાલો પગાર દેતા હતા. આગેવાન નીકળી ગયા તો નીકળી ગયા બરોબર. અમે એમ કેવા માંગીએ છીએ હાલો નીકળી ગયા વસંતભાઈ નીકળી ગયા અમને કોઈ એવું દુખાય નથી. અને ઘણી અમારી મહેનત કરી દીધી એમ. આપણે તો ઈ પછી હવે એનો વિડીયો નાખી દો એનું રેકોર્ડિંગ નાખી દો ઈ પછી પાછું વધે ને સમાજમાં વિગ્રહ ફેલાય. કાર્ય કરો સમાજની એકતા કરાય સમાજમાં ભળવાય. કોઈ કાર્ય કરો બધા એક જ છે મનસુખભાઈ. એ ખોટું બધું છે. કાર્ય કરો બધા એક જ છે ને. કાર્ય કરો ક્યાં ભાઈ કોણ ભાઈ કાર્ય તો પછી એક હોય તો પછી ગમે એક ની પાંચ વાતો કરીને બધાને હું કેમ ફોન કરે છે? તમને તો કહું છું ક્યાં કોઈ કાર્યકર્તા ફોન કર્યો સુધીમાં તે લગભગ આખું ગુજરાત રખડી લીધું. ના જો તમે વસંતભાઈ ને કોલા મેરામણભાઈ આહિર 3 જણાને ફોન કર્યો. મેરામણભાઈ, અંકિતભાઈ, પછી ઓલાભાઈ જિગ્નેશભાઈ એ કેને ફોન નથી કર્યો એનું નામ દઈ એકવાર. ક્યાં જિગ્નેશભાઈ? જિગ્નેશભાઈ રાઠોડ. ના હોય જ નહીં. પાકા મારમાં ઈને તે ફોન કર્યો તો એની યુટ્યુબ માં વિડિયો છે. હોય જ નહીં કોઈ દી. એને ડબિંગ કરીને કઈક ઓલું તમારું કે એમ ચડાવ્યું હોય એ વાત અલગ છે. બાકી હોય જ નહીં. મેરામણભાઈ આહિર ને તમને વસંતભાઈ ત્રણ જ મારા ઓડિયા ત્રણ જ ચેનલો માં બધાને ફોન કર્યા ને એકબીજાની કાપચીત કરી. બોલ્યો કે આમ છે ને ઈન કીધું નો થાય તમારે કીધું થઈ જાય એટલે ઈને પંપ માર્યા. પછી મને પંપ માર્યા. મંજુભાઈ તમારી સિવાય થા નહીં. વસંતભાઈ બાટલા ચડાવ્યા. તમારી જેવું કોઈ બોલી શકે ને એમ કરીને આ તમને પંપ મારવા. તમને સાંભળો તમને પંપ મારવાની કઈ વાત જ નથી. તમે તમ કરાવી દો તો સારું. ન કરાવો તો ચોખ્ખી ના લ્યો જય ભીમ. બીજું શું હોય? ત્યાં કે તમે અહીંયા નાઈ પાડી શકો મનસુખભાઈ. અમે થોડા તમને બળજબરી કહીએ કે ભાઈ નથી કરવું મિલન ની તાર રીતે તું મથી લે લ્યો અમે અમારી રીતે. બીજું અહીંયા શું? આ તો તમને ખાલી અમે કહીએ છીએ કે ભાઈ સમાજ ના આગેવાન છો જો તમને બારોટ પ્રત્યે કઈ લાગતું હોય. હું ક્યાં આગેવાન છું? તો કઈ નહીં આગેવાન ન હોવ તો એમને એમ કરી દો હાલો. તું અટાણે જે નર્સરીમાં કામ સીડ્યો ને હા હું અટાણે નર્સરીમાં ધૂળ ભરવા સીડ્યો છું. જો તમને બળજબરી તો આમ કોઈ કરી ન હોય કે તમે કરાવો તો તમે ઓલા રોપા ઉછેરો છો ને? હા હું બી વાવવાનું કામ કરું છું. હા તો ઈ કરતા આ કરાવો હવે બી વાવતા મેં વધારે રામબાવર વાવ્યા. હાલો તમે શું કયો છો કઈ વિચારીને તો કયો. એટલે તું કઈ વિચારીને કહું શું કરવું બોલ. વિડિયા કઈ ચડાવવું નથી એમણે. જો તમારે કઈ થતું હોય મનસુખભાઈ તો કયો. વિડિયા તો સડત ને વિડિયા નો સડત તો પછી અમારે શું વાત કરવાની? તું એવી ક્યાં ફિલ્મ કરે છે તારા? તું તો કહે કે ભાઈ હું વાત કરું કોઈ વાત નહીં કરવાની તો હું વાત કરું એમ ના ઈ નથી કેતો તમને તો કે હું એમ નથી કેતો કે તમે ભાઈ વિડિયા ભગત ના બધા ચડાવવા માંડો હતા ધરના તમે એમ ના પાડો છો ને. હા એવી રીતે નહીં. કાલો તમારાથી બેઠું સમાધાન ને કઈ થતું હોય કે ભાઈ તો આ રાખવા દો આને એક દુકાન તો એમ થઈ જાય એમ. હા તો બેઠું કરી હાલ શું કરવાનું? હા તો તમે કયો તો કઈક કરાવો તો અહીંયા આગેવાન ને કયો તો હું તમને બે આગેવાન ને વિસાવદર વાત કરાવું તમારી. હતાધરના આપા ગીગાની માનતા રાખ તો કેબિન રાખવા જેવું નથી. માનતાયું ફાનતાયું કઈ નથી રાખવી. અમે માનતાયું નથી માનતા. તો 9 વર્ષથી જ બંધ છે. કાંઈ કઈ બાપો જાગ્યો નહીં. મારી વાત સાંભળ. અમે ત્યાં ભૂતડા દાદા હોય છે એ અમે નથી કોઈ માનતા. હૈસે બધા મને ખબર નથી હૈસે. તઈ તું ત્યાં શું વેચે? એ નહીં એ મને એ મંદિરો થી કઈ મતલબ નથી અમને. જ્યાં જે હોય અમે તમારા ધંધા હાટું નથી. ત્યાં જે એ તો બધા આમાં કમાવા હાટું બધા લઈને બેઠા જ હોય.
બધે ભગવાન ને બધું લઈને બેઠા જો એ આપણો પ્રશ્ન નથી, આપણે માનતા નથી, માને તો અને તું બને એક હારી કામ એ ભલે કર ને, માનતા. હું તારા ગામમાં જાંબુડામાં એકાદી નાની હતાધાર બનાવી નાખ ને. બની તો ગઈ, હવે તમારે કેટલીક બનાવરાવવી? 3 તો બની આયા ને ક્યાં? આયા હતા 3 તો થાય એટલામાં ને એટલામાં, હવે કેટલીક કરવી છે? નાનામાં નાની હતાધાર. નાનામાં નાની નથી કરવી. હવે તમે મને આ કયો ને હાલો ને એટલે ખબર પડે. તો પડો છો તમે આમાં તો કયો. હું પડું પણ પછી મને ઊભો કોણ કરશે? ઊભો કોક કરશે તમને. તમે વિચારી લ્યો એમ કરો તો. હું વિચારું? પડવું છે કે નહીં આમાં તો એમ. જો વસંતભાઈ તો ના પાડે છે એની યાર એટલે તો વસંતભાઈ કામ સમાધાન કરાવી ગયો તમે હાલો. વસંતભાઈ નું હું કહું? વસંતભાઈ તમે કયો બોલો બારોટ નું મેટર પાછી સંભાળી ગયો. હા, હા તો લ્યો વસંતભાઈ સમાધાન કરાવો. વસંતભાઈ ની હું માફી માંગી લઉં બસ. ત્યાં જઈને પગમાં પડી જાય ને. હા તો પગમાં પડી જાય યાર, તો બીજું શું પછી હોય બે છે તો માટી મોટો પર ભાઈ જાઓ રિક્ષા લઈ અને વસંતભાઈ ઉભો હોય ને પગમાં મળે આરોટવા. તમે પેલા યુઝ કર્યા રાખશો, હરકો જવાબ નહીં દો. આ બનો તો ભગવાન રામના પગમાં લક્ષ્મણજી પડી ગયા. અમારા ગામમાં સ્કૂલમાં છે ને આખ્યાન કર્યું હતું કે ભગવાન રામના પગમાં ભરત તારે પડી જવાનું. પછી ભગવાન રામ બનીને આવ્યા, પછી એના પગમાં ભરત પડ્યો. પછી ભરત ને કીધું ભરત ઉભો થા, એટલે પડ્યા પડ્યા કીધું કે મારી નાકોડી ફૂટી ગઈ. મારે અહીંયા હવે છે ઓલા ભાઈ હિસાબ મને કયો ને હાલો ને ભાઈ મનસુખભાઈ એટલે ખબર પડે. વિચારી લ્યો તમે, હું તમને 2-3 દિવસ પાછો ફોન કરું. બરાબર ભાઈ નરેશભાઈ વસંતભાઈ વાત કરજો. હા એને કહેજો કે તમારે બંને કીધું કે આમાં તમે. તો હું તો ફોન કરું લ્યો, મેં મનસુખભાઈ ને કીધો તો તમારું કીધું છે સમાધાન કરી તમારે નાખો. બંને વેરે વાત થઈ બધું મનસુખભાઈ ને એટલે એમ કહો. બંને વિધો અમે સાવડે ને ઈ મારી ફૂઈ નો છોકરો થાય. સારું તો લ્યો. અમે બે મામા પુઈના છે. તમે એની વાત કરો. તમારી બેન ના વર કીધું છે અને તમારા કામ કરવાનું છે તમારે કયો ને. હા સારું તો હાલો એ કઈક કરીએ. પણ આ રીતે કહો તો થાય હો. હે હા આ રીતે કહો તો. તમે મને આ ધ્યાન દો ને મનસુખભાઈ, હવે હાલો ને રમત પછી કરજો. તમે રમતમાં મમરા ભરી દીધા બધા થઈને મને. તું એક કામ કર, હું તું બધે બાર રાવણા તો લઈ નીકળે, તું એક રાવણા તો લઈ લે બાકી આ હવે ક્યાં તમે માય માંગ્યું દ્યો છો તો તમે ના પાડો છો કે નથી દેતા અમે બારોટ ને કઈ. પણ મેં કોઈ દી ના જ નથી પાડી. રાવણા તો લઈ લે ને મારા બાપ માં ફેરવો જા પેલા 21 રૂપિયા હું દે. લ્યો બસ 21 નો જ જીવ આયલો. તારે હું કઈ મારી જમીન પડાવી લેવી? જમીન કઈક અડધો ભાગ તો દેવો પડે ને. હું છે કઈક થોડુંક વધારે જ દેવું પડે ને. ઈ પછી તારો રાવણા તો જીમ હાલ છે હા એમાં મેં તને તંબુરો લઈ દઉં. હારું હાલો હું તમને પછી ફોન કરું છું નિરાંતે, તમે કઈક વિચારો આમાં. હું તો વિચારેલું જ છે. તારે હું વિચારાવું ઈ કે તમે આમાં પડો છો કે નહીં ઈ મને કયો. વસંતભાઈ ને પાડી દો. વસંતભાઈ નથી પાડવા આવે. વસંતભાઈ ભલે અહીંયા બેઠા. તો હવે પછી તારા એટલે બધીને ભેગા કરીને તું કોઈની ફિલ્મ કરીમાં. હે અત્યારે વસંતભાઈ પાસે આખી મેટર છે અને બીજા બધા પડે ને એક જ વકીલ એક જ રોકવાના. હા બધા અલગ અલગ વકીલ રાખ ને તો તારો કેસ ફેલ જાય. સમજી ગયો? કોઈ કાંઈ દલીલ કરે, કોઈ કાંઈ દલીલ કરે. વસંતભાઈ 1-5 તું રહે એટલે તારું કામ સીધ થઈ જાય. હે ના ના એમાં તમે 100% સાચા. એ તમારું મન મગજમાં બેઠું કે એકને પકડો એમ ગમે. હા હા આ બધે થોડું નકામું છે, એમાં તમે સાચા છો. તું અમરેલી ગયો જા હા અને એને ગૌશાળા કરી છે. હા એ ઓલી ડાયરા. હા અને હમણાં ઈ કઈક કાળ ભેરો નો એને કઈક પ્રાપ્ત કર્યા, કાળા લુગડા પહેરે છે એટલે અટણ કઈક ઈમાંય તારું હરકું થઈ જાય. હા એ હાચું, કાળ ભેરો પ્રાપ્ત કર્યા છે. હવે ઈને કાળા પહેર્યા ને મેં ધોરા પહેર્યા એટલે કાળિયો ધોરિયો બે હારે થાય એટલે તારું કામ થઈ જાય. હા તે સારું હાલો તો હું અમરેલી જાઉં રૂબરૂ વસંતભાઈ પાસે એક વાર. બરોબર. હા અને ઈને જો હમણાં ઘણો કઈક હારું હમણાં કઈક ઓલા બાળ કુંગર કર્યા છે ઘણું કઈક કર્યું છે એટલે ઈ શું છે હે બદલાવી નાખ્યો આખો હવે. હા એટલે હવે એને પાછા હવે ઈ તો મોટો માણસ એટલે અમારે કઈ ગરીબ માણસ ઘરે આવે ને મારો કઈ કોન્ટેક્ટ કરે ને એટલે મારે શું કરવું કે. સારું હાલો તો હું તમને પછી 2 દી પછી ફોન કરું છું નિરાંતે. તમે એના પગમાં પડી જાવ બીજું બોલી જાવ. હાલ બરોબર. અને પગમાં પડી તારું ભેગું ન થાય
તો પછી ગમે ત્યાં ક્યાંક ડેમ માં પડી જાવ પણ કામ પૂરું કરી દો. તમે એ જ કરાવી છો ભેગા થઈને. લા એટલે હું એક તો આખી વાત કોઈ એક વસ્તુનું જજમેન્ટ આવી જાય ને પૂરું થાય એમ. હા તે સારું હાલો હું વસંતભાઈ ટ્રાય મારું કઈક. હા ભલે હા જય ભીમ. જય ભીમ.